નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે રાજ્યમાં અંગ દજાડતી ગરમીની ભીષણ આગાહી છે। હવામાન વિભાગે હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે। ગરમ પવનોથી ગુજરાત આખું ગરમીમાં શેકાશે તેવી આગાહી કરવામાં આવી છે। તો આજે કચ્છ અને રાજકોટમાં લૂનો પ્રકોપ પણ વધ્યો। કાલે અમદાવાદ વડોદરામાં પારો ઉચકાશે તેવી આગાહી છે। તો સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં સૂર્ય આગ વરસાવશે। સુરત અને દરિયાકાંઠે અસહ્ય ઉકળાટ વધશે। बात करें 2 से 3 दिनों की, उसमें जो है 2 से 3 डिग्री की जो है अधिकतम तापमान में पूरे गुजरात में जो है हमें बढ़त देखने को मिलेगी। साथ ही साथ इस बढ़त की वजह से जो है गुजरात के कुछ हिस्सों में हमें जो है हीट वेव देखने को मिल सकता है, जिसमें अगर हम बात करें डे 1 के लिए, तो डे 1 के लिए अगर हम देखेंगे तो उसमें सौराष्ट्र कच्छ में जो है राजकोट और कच्छ जो एरियाज हैं जहां पे हीट वेव जो है देखने को मिल सकता है और तापमान जो है 40 डिग्री के आसपास रहने की संभावना है। डे 2 में अगर हम बात करें उसमें सौराष्ट्र कच्छ में राजकोट, कच्छ, अमरेली, भावनगर, सूरत तथा बोटाड जो डिस्ट्रिक्ट्स हैं ये शामिल है, जिसमें हीट वेव जो है देखने को मिल सकता है। कोળી समाजना राष्ट्रीय संगठन ने लईने महत्वना समाचार। दिल्ली में अखिल भारतीय कोળી समाजनी मળી બેઠક। मंत्री कुंवरजी बावड़ियाए करेला आक्षेप पर सामे पगला लेवानी मांग थई छे। आ बेठकमां बावड़िया सामे लीगल कार्यवाही करवा सूर जोवा मळ्यो। संगठनना राष्ट्रीय अध्यक्ष वीरेन्द्र कश्यप आक्षेपोथी व्यथित। संगठन अने अध्यक्ष नियुक्ति माटे અને તે સામે બાવળિયાના આક્ષેપો છે। ગુજરાતના મનુભાઈ ચાવડાએ કાર્યવાહીની માંગણી કરી છે। કુંવરજીભાઈ બાવળિયાને નોટિસ આપવાનો નિર્ણય કરાયો। દિલ્હી ખાતેની બેઠકમાં કોળી સમાજના દિગ્ગજો હાજર રહ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ભિલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। પીઢ આગેવાન બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે। 200 કોંગ્રેસ કાર્યકરો સાથે ભિલોડા ખાતે તેઓ ભાજપમાં જોડાયા છે। પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાયા છે। તો ભાજપ પ્રભારી સંજય દેસાઈ અને મંત્રી પીસી બરંડા ઉપસ્થિત રહ્યા। ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને મહામંત્રીઓ પણ હાજર રહ્યા। ત્યારે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ મને હકારાત્મક લાગી અને હકારાત્મક રાજનીતિના કારણે દેશમાં વિકાસ થાય અને મારા રાહબર પીસી બરંડા સાહેબ જે વિકાસના કામો જે કરી રહ્યા છે અને જે તાલુકાની તમામ ક્ષેત્રની વાત હોય, પુસ્તકાલયોની વાત હોય, રાજ્ય ધોરીમાર્ગોની વાત હોય, તમામ વાત હોય, એ તમામ જગ્યાએ વિકાસની વાત થતી હોય અને વિકાસ થઈ રહ્યો હોય ત્યારે એમાં સહભાગી થઈએ અને વિકાસની ગતિને તેજી આપવા અમે વસુ કાર્યકર્તાઓ સાથે, અધિકારીઓ સાથે, સરપંચો સાથે, ડેપ્યુટી સરપંચ સાથે અને હું તો રાજકારણમાં નાનો કાર્યકર જે કામ કરે છે એનું મહત્વ પણ એટલું સમજુ છું એવા તમામ કાર્યકરો સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડાયો છું। ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે હું એ સૌ કાર્યકર્તાઓનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આદરણીય ભાઈ શ્રી બલભદ્રસિંહ ચંપાવત એ આ વિસ્તારના ખૂબ મોટા કોંગ્રેસના આગેવાન છે અને આજ સુધી હતા। હવે આજથી એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે જોડાઈને એમણે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં પોતે પણ સહભાગી થવા માટે એમના સૌ શુભેચ્છક મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને અમે સૌ એમને હૃદયપૂર્વક આવકારીએ છીએ। સુરતમાં ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ 1નું લોકાર્પણ। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સી ફેઝનું લોકાર્પણ। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વિવિધ ઝોનમાં 673.12 કરોડના ખર્ચે સાકારિત પ્રકલ્પોનું લોકાર્પણ થયું। 247.80 કરોડના ખર્ચે સાકારિત થનાર વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નાણામંત્રી કનુ દેસાઈ, વિધાનસભા ઉપાધ્યક્ષ પુણેશ મોદી ઉપસ્થિત રહ્યા। તો મેયર દક્ષેશ માવાણી, मनपा कमिश्नर सहितना होद्देदारो पण उपस्थित रह्या। सांसद मुकेशभाई तेमज धारासभ्यो अने कोर्पोरेटरो पण आ कार्यक्रममां उपस्थित रह्या। 3 फेजमां सी फेज डेवलपमेंट प्रोजेक्ट तैयार करवामां आवशे। वॉकिंग, मेडिटेशन तेमज योगा करवा माटेनी पण व्यवस्था करवामां आवशे। 25,000 लोको आ डुमस सी फेज पर फरी शके ते प्रकारनी व्यवस्था करवामां आवशे। 3 फेजनी कामगीरी बाद वोटर स्पोर्टनी पण कामगीरी हाथ धराशे।
તો 3 ફેઝની સી ફેઝ ડેવલપમેન્ટના તમામ જે પ્રકલ્પો છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે, મેડિટેશન અને ખાસ કરીને યોગાની પણ વ્યવસ્થા આ ફેઝ પર કરવામાં આવશે. સી ફેઝ પર લોકો ફરી શકે 25,000 જેટલા લોકો તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 3 ફેઝની કામગીરી બાદ વોટર સ્પોર્ટની પણ કામગીરી હાથ ધરાશે. મહત્વનું છે કે સુરતમાં ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ 1નું આજે લોકાર્પણ થયું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે આ ફેઝનું લોકાર્પણ થયું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વિવિધ ઝોનમાં 673.12 કરોડના ખર્ચે આ સાકારી તમામ પ્રકલ્પોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 247.80 કરોડના ખર્ચે સાકારિત થનાર આ વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે અને આ ખાતમુહૂર્ત પ્રસંગમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વિધાનસભા ઉપાધ્યક્ષ પુણેશ મોદી ઉપસ્થિત રહ્યા. તો તેમની સાથે મેયર દક્ષિશ મેવાણી, મનપા કમિશનર સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. તો સાંસદ મુકેશભાઈ તેમજ ધારાસભ્યો અને કોર્પોરેટર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. 3 ફેઝમાં સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં વોકિંગ ટ્રેક હશે, મેડિટેશનની વ્યવસ્થા પણ હશે અને સાથે યોગા કરવા માટેની પણ આ વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને સાથે જ 25,000 જેટલા લોકો આ ડુમસથી. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષની અંદર અનેકવિધ પ્રોજેક્ટો સુરત શહેરના પ્રજાને આપવામાં આવ્યા છે. સુરત શહેરના ભાઈ બહેનોને એમની અપેક્ષા કરતાં પણ વધુ આપવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી દક્ષેશભાઈ, ચેરમેનશ્રી રાજનભાઈ, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રભાઈ અને નેતા શશીબેન અને આગળના પણ લોકોએ ખૂબ જહેમત કરીને ખૂબ સારા પ્રોજેક્ટો આપ્યા છે. આજે પ્રોજેક્ટ ઉપર આપણે જોઈ રહ્યા છે ડુમસ સી ફેઝ ઉપર કે જે સુરત શહેરના લોકોને ફરવા માટે ફક્ત એક ડુમસ રોડ હતો. બંને બાજુ લોકો બેસતા હતા, પાથરણા પાથરીને પોતાના ઘરેથી કંઈક લાવીને ખાતા હતા. આજે એમને અહીંયા એવું સુંદર વાતાવરણ મળશે કે આવું વાતાવરણ મુંબઈમાં પણ એમને જોવા નહીં મળ્યું હોય. ખૂબ વિશાળ, ખૂબ જ સરસ સગવડ સાથે, ખૂબ સુંદર વાતાવરણ સાથેનો આ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવ્યો છે. હું સુરત મહાનગરપાલિકાના મેયર સૌને ખૂબ અભિનંદન આપું છું. સુરતના શહેરીજનોને પણ ખૂબ અભિનંદન આપું છું કે આજની તારીખમાં લગભગ 1,000 કરોડથી વધુ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી સુરત શહેરના લોકોની અપેક્ષા એ પૂર્ણ થશે, એમને સંતોષ થશે અને આવનારા વર્ષોમાં એમને હજુ વધુ કંઈક નવી ભેટ આપવા માટેનો પ્રયત્ન પણ કરવામાં આવશે. ધન્યવાદ. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. જણાવ્યું છે કે આજે ઐતિહાસિક મેચ થવા જઈ રહી છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ફાઇનલ મેચનો મહામુકાબલો. સ્ટેડિયમમાં ભારતના 11 સિંહ ઉતરશે. 140 કરોડ લોકો આ સિંહની દહાડની રાહમાં છે. ટીમ ઇન્ડિયાને ખૂબ શુભકામના હર્ષભાઈ સંઘવીએ પાઠવી છે. वो रिलीजन है कि जिसमें खेल में भले 11 लोग उतरे, लेकिन देश के 140 करोड़ लोग एक ही आवाज के साथ, एक ही मांग के साथ ये पूरी मैच देखते हैं कि भारत माता की जय, भारत माता की. मैं भारतीय क्रिकेट टीम को बहुत शुभकामनाएं देता हूं और पिछली कई मैचों की ओर ये मैच में भी भारत की क्रिकेट टीम एक ऐतिहासिक प्रदर्शन करे, ऐसी आप सबकी ओर से उनको शुभकामनाएं देता हूं. बहुत आभार. ડાકોરમાં પ્રદેશ ભાજપની મહિલા દિવસની ઉજવણી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. પુનિત સત્સંગ હોલમાં મહિલા સન્માન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ પહેલા પ્રદેશ પ્રમુખે ડાકોરના ઠાકોરના દર્શન કર્યા. મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, એમએલએ યોગેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા. જિલ્લા પ્રમુખ નૈનાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ખેડા જિલ્લા ભાજપ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન થયું. વિશેષ સેવા સિદ્ધિ મેળવનાર મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ પૃથ્વીનો ગમે તેટલો તાકાતવર પુરુષ હોય પણ એ મારી માતાઓ અને બહેનો આગળ એ વમણો વ્યક્તિ છે.
કે જે ખરેખર સમાજમાં સારું કામ કરી રહી છે એને આપણે બિરદાવીએ અને તે સશક્તિકરણ પણ જરૂર છે. પોતે સાક્ષાત શક્તિ સ્વરૂપા હોય દરેક બહેનોની અંદર વ્યક્તિગત જેટલી પણ માતાઓ બહેનો છે એની અંદર એક અલગથી શક્તિ ભગવાન આપેલી હોય છે અને બે હાથ જોડી અને નારી શક્તિને બિરદાવવાના દિવસને નારી તું નારાયણી તમામે તમામ મારી માતાઓ બહેનોના જે વંદન કરવાનું મન થાય છે. નવસારીમાં જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસની ઉજવણી થઈ. ગણદેવીના રહેજ ગામ ખાતે સુજલામ શક્તિ થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. મંત્રી કનુભાઈ દેસાઈ, મંત્રી નરેશ પટેલ, મંત્રી ઈશ્વરસિંહ પણ ઉપસ્થિત રહ્યા. મંત્રી સી.આર. પાટીલે મહિલાઓને જળ સંચયની પ્રતિજ્ઞા લેવડાવી. જળ સંચય માટે આપણે શું કરવું જોઈએ, જળની બચત માટે શું કરવું જોઈએ, રેન વોટર હાર્વેસ્ટિંગ માટેની અલગ અલગ ડિઝાઇનો માટેની સમજ પણ બહેનોને આપી. પાણીનો દુરુપયોગ અટકે એના માટેની પણ વાત એમની સાથે કરી. આખા દેશમાં પહેલો નંબર ગુજરાત અને ગુજરાતમાં પણ નવસારી જિલ્લો અને નવસારી સંસદીય મત વિસ્તાર આવે એવો અમારો પ્રયત્ન છે. આપ સૌના માધ્યમથી હું બધાને કહીશ કે પાણી જાળવવું, પાણીનો ગેરવપરાશ અટકાવવો એ પણ ખૂબ મોટી જવાબદારી આપણી છે. એનાથી પણ ખૂબ મોટો ફાયદો થશે. અમે પ્રાથમિક શાળાના બાળકોને પણ આ જળ સંચય માટેની ટેવ હમણાંથી પડે એના માટે નોટબુકની અંદર પણ 4 પેજ છાપીને એમાં નાખીને જોડીને આપ્યા છે. એના કારણે બાળકોને પણ અવેરનેસ આવશે. નાગપુરનો એક યુવક કૃષ્ણ વેશમાં મેચ જોવા માટે પહોંચ્યો. આજની મેચ ભારત જીતશે તેવી આશા વ્યક્ત કરાઈ. ભારત અને ન્યૂઝીલેન્ડ મેચને લઈને વેશભૂષામાં આજે દર્શકો સ્ટેડિયમમાં ઉમટી પડ્યા છે. इंडिया की तरफ से खास करके भगवान के रूप में आया हूँ, क्योंकि हमारे तरफ किस्मत बिल्कुल नहीं थी, तो जीत का चक्र हमारे तरफ पलटाने के लिए मैं धरती पर आया हूँ. तो आप सभी चिंता मत कीजिए, किसी बात का टेंशन मत लीजिए, हमारी जीत होगी क्योंकि मैं आज यहाँ पे आ गया हूँ. आज की मैच में सबसे अच्छा प्रदर्शन तो हमारा ही रहेगा. दोनों टीम बराबर खेलेगी पर जीत हमारी होगी, इसलिए ही मैं आया हूँ. जीत उनके बाजू में लिखी गई थी पर मैंने ब्रह्मदेव को बोला था ये गलत है, जीत हमारी होनी चाहिए क्योंकि ये मैच हमारे धरती पर होने वाला है. तो इसीलिए मैंने ब्रह्मदेव को बोल के मैं खुद उनसे झगड़ा करके धरती पर आया हूँ. કચ્છના ગાંધીધામ ભાજપ મંત્રીના મોતના કેસમાં હવે ખુલાસો થયો છે. ગાંધીધામમાં દીપેશ ત્રિપાઠીની સુસાઇડ નોટ મળી. નોટમાં 17 લોકોના ત્રાસથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. 2 ભાજપ નેતાના પુત્રોની કથિત સંડોવણીનો પણ પર્દાફાશ થયો છે. વ્યાજખોરોએ દાગીના પડાવી લીધા હોવાનો પણ ઘટસ્ફોટ થયો. દર્શન ઠક્કર, અલ્પેશ સચદે સામે ગંભીર આરોપ છે. આદિપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ તેજ કરી છે. સુસાઇડ નોટના આધારે હવે નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો આ તરફ અમરેલીના લાઠીમાં ભાજપના નેતા પર જીવલેણ હુમલો થયો છે. દામનગર શહેરના મહામંત્રી પર હથિયાર વડે હુમલો થયો છે. ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં આ ઘટના બની છે. હથિયાર વડે હુમલો થતા કાર્યકરોમાં નાસભાગ મચી ગઈ. ભાજપના હોદ્દેદારોએ પ્રકાશ તજાને હોસ્પિટલ ખસેડ્યા. હુમલાખોર જિલ્લા સહકારી બેંકનો ડિરેક્ટર અને ભાજપ કાર્યકર છે. આજે સવારે 10 વાગે 10:30 વાગે અમારે ઠાસાથી જામનગર રોડ ઉપર જામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે. આ ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો. હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે. આ ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા. એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા. વાવથરાદના આજાવાડા પુલ પાસે કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું છે. પાલિકાની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ
મૃતદેહને બહાર કાઢ્યો છે. પિલોડા ગામની 40 વર્ષીય મહિલા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું છે. મોતનું કારણ અકબંધ છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તો લીંબડી નજીક નર્મદા કેનાલમાં નાહવા પડેલા 3 યુવકો ડૂબ્યા છે. એક યુવકનો ગઈકાલે સાંજે મૃતદેહ મળ્યો હતો, તો આજે વધુ 2 અને વધુ 1 યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. લીંબડી ફાયર ટીમ તથા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. દુર્ઘટનાથી શહેરમાં રેરાટી વ્યાપી ગઈ છે. આજે વાત કરવી છે એક એવી ઘટનાની જે સાંભળીને કોઈ પણ પિતાનું કાળજું કંપાવી ઉઠશે. વાવ થરાદના ભાભરમાં 25 વર્ષીય હેતલબા રાઠોડનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું, જેને લઈને અત્યારે અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાની કડીઓ જોશો તો ચોંકી જશો, કેમ કે લગ્નના 5 વર્ષ બાદ ઘર કંકાસને લીધે પિતાના ઘરે રહેતી દીકરીને હજુ તો માંડ 8 થી 9 દિવસ પહેલા જ સાસરી પક્ષના લોકો તેડી ગયા હતા અને અચાનક રાત્રે 3 વાગે ફોન આવે છે કે દીકરીને હાર્ટ એટેક આવ્યો છે. પિતા જ્યારે ભાભર પહોંચ્યા ત્યારે દ્રશ્ય કંઈક અલગ જ હતું. હાર્ટ એટેકની વાત કરનારા સાસરી પક્ષ સામે દીકરીના ગળા, નાક અને મોઢા પરના ઈજાના નિશાન ચીસો પાડીને કહી રહ્યા હતા કે સત્ય કંઈક બીજું જ છે. પરિવારનો સીધો આક્ષેપ છે કે આ કુદરતી મોત નથી પણ ક્રૂર હત્યા છે. અત્યારે મૃતદેહ શિહોરી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યો છે, જ્યાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. હવે આખા પંથકની નજર પીએમ રિપોર્ટ પર છે. શું હેતલબા સાથે કોઈ અઘટિત ઘટના બની છે? શું પિતાની શંકા સાચી પડશે? પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. આ ભાભર મુકામે જે અમારા ભાઈની દીકરીનો જે આકસ્મિક કઈ ઘટના બની અને મને રાત્રે 3 વાગે ટેલિફોન આવેલો અને અમને એવું કીધેલું કે તમારી દીકરીને દવાખાને લઈ ગયા છે, ત્યાંની તબિયત નાજુક છે, તમે આવો. અમે તો આગળ ગયા એટલે તપાસ કરી તો દીકરીની ડેડ બોડી પડી હતી. અમે જોતા અમને કંઈક અજુગતું લાગ્યું કે ભાઈ આમાં કંઈક બનેલું છે, શંકાશીલ લાગ્યું. એટલે પછી તરત અમે ડૉક્ટર સાહેબને અલગ મળ્યા. ડૉક્ટર સાહેબે વાત કરી એટલે ડૉક્ટર સાહેબે એવું કીધું કે ભાઈ અહીં તો મારી જોડે લાયા આ લોકો, પણ મરેલી લાશ લાયા, ટૂંકમાં ડેડ બોડી લાયા. બરાબર છે, મેં કોઈ મને આમાં ખ્યાલ નથી. બાકી તમારે જો એનું સત્ય જાણવું હોય તો તમે સરકારી દવાખાને લઈ જઈ અને પોલીસને જાણ કરી અને એની એફઆઈઆર દર્જ કરાવો અને પીએમ કરાવો. એટલે અમે અહીં માગણી કરી છે કે ભાઈ અમારે પેનલ પીએમ થવું જોઈએ અને અમારે શિહોરી મુકામે રેફરલ હોસ્પિટલ લાવીને તો આગળ થવું જોઈએ અને સાચો ન્યાય મળવો જોઈએ. ભાભોર મુકામે અમારે મોટા ભાઈની દીકરીને દાખલ કરી દવાખાને હતી અને શું કરવામાં આવ્યું, કઈ રીતનું થયું હોય એ અમને ખ્યાલ નહીં, પણ અમને એવું લાગ્યું કે કંઈક બનાવ બની છે. આ બરાબર ખૂન થયો છે, કેવું થયું છે અમને માહિતી એની નથી, પણ અમે અહીં રેફરલ હોસ્પિટલ શિહોરી લાવ્યા છે એટલે અમને ન્યાય મળે અને જે કાયદા થતું હોય કાયદો એનું કામ કરે. ડિંડોલીના આત્મીય સંસ્કારધામમાં 2 યુવતીનો આપઘાતનો કેસ. બાથરૂમમાં 2 વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા હતા. મૃતદેહ પાસેથી ઇન્જેક્શન અને એન્થેસિયાની બોટલો પણ મળી આવી છે. બાથરૂમની અંદરના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં રોશની શિરસાટ જોશીના ચૌધરીએ આપઘાત કર્યો હતો. મૃતક જોશના ચૌધરીનું બાથરૂમમાંથી બેગ પણ મળી આવ્યું. બેગમાંથી રોશની અને જોશનાના ફોટો પણ મળી આવ્યા છે. બંને બહેનપણીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. હિંમતનગરમાં મેરેજ બ્યુરોની આડમાં ચાલતા એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. 9 સભ્યોની આ ગેંગ યુવકોને લગ્નની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરી લેતી હતી. ટોળકી દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના નામે નિર્દોષ યુવકોને શિકાર બનાવતી. હિંમતનગરના કાંકરોલ રોડ પર અર્બુદાનગરના એક દંપતીએ પોતાના ઘરે જ આ કાળો કારોબાર શરૂ કર્યો હતો. આ ગેંગ પહેલા લગ્ન કરાવી લાખો રૂપિયા પડાવતા અને પછી માત્ર 4 થી 5 દિવસમાં જ દુલ્હન પિયર જતી રહેતી. જો યુવક ફોન કરે તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી અને છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતું. હાલ પોલીસે આ ગેંગના મુખ્ય સૂત્રધાર મનોજ સોની અને તેની પત્ની કવિતાબેન સોની સહિત 7 લોકોની ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ 5 મહિલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી હોય છે કે લગ્નમાં અનછૂક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું.
એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી. અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે. છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે. એટલે જે પણ મેરેજ કરેલા વ્યક્તિઓ હોય એ એમને છૂટાછેડા આપી દેતા હતા. અને આવી રીતે આ જે મનોજ સોની છે અને કવિતા સોની છે એ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા. વિરેન્દ્ર અને જ્યોતિબેન વણઝારા કરીને છે જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા. અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ જે મહારાષ્ટ્રને જુદી જુદી જગ્યાની રહેવાસી સ્ત્રીઓ છે એ આ લગ્ન કરતા હતા. આવી રીતે એ આ લોકો વિશ્વાસઘાત અને ગુનાહિત વિશ્વાસઘાત કરીને કાર્યવાહી કરતા હતા. સુરતના કામરેજ તાલુકામાં યુવકની કરપીણ હત્યા. પરબ ગામે આવેલ ઇન્ડસ્ટ્રીમાં હત્યાની ઘટના બની છે. મિલ બાજુમાં ખુલ્લા ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળ્યો છે. માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાની આશંકા છે. એલસીબી એસઓજીની ટીમો અને એસપી ઘટના સ્થળે પહોંચ્યા. કામરેજ પોલીસ સ્ટેશનમાં એ પરબ ગામ છે એની સીમમાં આજે સવારે પોલીસને એક માહિતી મળી હતી કે એક વ્યક્તિ મરણજનક હાલતમાં પડ્યા છે. તાત્કાલિક પીઆઈ અને અમારી એલસીબી ટીમ જે છે એ અહીંયા આવી ચેક કર્યું તો જે મરણ જનાર વ્યક્તિ છે એની હાલ અમને જે પ્રાથમિક જાણકારી મળી છે એ મુજબ દીપક મિશ્રા નામનો વ્યક્તિ છે અને અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એની અંદર એ મજૂરી કામ કરતા હતા અને એના માથા ઉપર બોથડ પદાર્થ મારી એની હત્યા નિપજાવવામાં આવેલી છે. હજી પ્રાથમિક રીતે જ અમે અત્યારે જગ્યાનું સર્ચ અને અન્ય કરી રહ્યા છીએ. એફએસએલ અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને સાયન્ટિફિક ઢબે તપાસ થશે. હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપીને સત્વરે પકડી લેવામાં આવશે. કચ્છમાં બંદૂક સાથે ડાન્સ કરવું ભારે પડ્યું છે. વાગડમાં લગ્ન પ્રસંગમાં બંદૂક સાથે ડાન્સ કર્યો. વિડીયો વાયરલ થતા આડેસર પોલીસની કાર્યવાહી. બનાસકાંઠાના જયકુમાર રાવળની ધરપકડ થઈ છે. બંદૂક રેવાભાઈ મકવાણાએ આપી હતી. તો એક લગ્ન પ્રસંગમાં યુવક બંદૂક સાથે ડાન્સ કરી રહ્યો હતો અને આ બનાસકાંઠાના જયકુમાર રાવળની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. ખુલ્લેઆમ જાહેરમાં આ બંદૂક સાથે યુવક ડાન્સ કરતા હતા. મહત્વનું છે કે આ બંદૂક રેવાભાઈ મકવાણાએ આપી હતી. કચ્છમાં બંદૂક સાથે ડાન્સ કરવું એક યુવકને ભારે પડ્યું છે. વાગડમાં લગ્ન પ્રસંગ હતા તે દરમિયાન બંદૂક સાથે યુવકે ડાન્સ કર્યો હતો. આખરે તેની ધરપકડ થઈ છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આઈસરે એક માસૂમનો જીવ લીધો. બેદરકાર આઈસર ચાલકે બાળકને કચડતા ઘટનામાં મોત નીપજ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ડ્રાઈવર ભાગવા જતા સ્થાનિકોએ પકડી અને પોલીસને સોંપ્યો. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રોંગ સાઈડથી આવેલા આઈસરની અડફેટે બાળકનું મોત નીપજ્યું છે. બનાવને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છે. બિલીમોરામાં પોલીસે હત્યારાને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. કાર વડે કચડી હત્યા કરી ફરાર આરોપીનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બુટલેગર કૃપલ પટેલની પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. ખાપરવાડા વિસ્તારમાં ગોસ્ટમાં આવતા કૃપલ પટેલનું સરઘસ કાઢવામાં આવ્યું છે. જ્યારે સેવા અને સમરસતાનો સંગમ થાય છે ત્યારે સમાજમાં એક નવી ચેતના જન્મે છે. આજે મહેસાણા જિલ્લાનું કડી શહેર એક અનોખી સેવાકીય સુવાસનો સાક્ષી બન્યું છે. વાત છે વાલ્મીકી સમાજના ત્રીજા ભવ્ય સમૂહ લગ્નોત્સવની, જ્યાં 44 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને કડી કોટન માર્કેટના પટાંગણમાં યોજાયેલા ઉત્સવમાં સાચા અર્થમાં હિન્દુ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના દર્શન થયા છે. પરંતુ આ સેવા યજ્ઞ પાછળ જે મોટું નામ ગાજી રહ્યું છે તે છે શ્રી ઓમકાર ચેરિટેબલ ટ્રસ્ટ. અંબાજીના પહાડો હોય કે ડાંગ અને ત્રિપુરા જેવા અંતરિયાળ વિસ્તારો, જ્યાં પણ સેવાની જરૂર પડી છે ત્યાં દિલીપભાઈ રાજા ગ્રુપ અને જગદીશભાઈ પટેલની ટીમે સેવા પરમો ધર્મના મંત્રને સાર્થક કર્યો છે. શ્રી કડી 282 ઋષિ
પરગણા પંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓનો પણ સહયોગ સાંપડ્યો છે, જ્યારે સમાજના અગ્રણીઓ અને દાતાઓ એક છત નીચે આવીને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના હાથ પીડા કરે છે, ત્યારે સાબિત થાય છે કે સેવાની કોઈ સીમા નથી હોતી। 44 જોડાઓએ નવા જીવનની શરૂઆત કરી છે, પણ આ આયોજનને સમગ્ર ગુજરાતને સામાજિક સમસ્યા અને એક એવો પાઠ ભણાવ્યો છે કે જે વર્ષો સુધી યાદ રહેશે। ધન્ય છે દાતાઓને અને ધન્ય છે આ સેવકોને। શ્રી કડી 282 ઋષિ પરગણા પંચ કડી દ્વારા આયોજિત ત્રીજો સમૂહ લગ્ન પ્રસંગે કડી કોટન માર્કેટ મુકામે ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન યોજાઈ ગયો। એમાં ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ જે સહયોગી દાતા છે, ઓમકાર સેવા મિશન નો એક ઉદ્દેશ છે સેવા પરમો ધર્મ, અને સેવા પરમો ધર્મના ઉદ્દેશે સમગ્ર રાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ વિવિધ જ્ઞાતિઓમાં વિવિધ સમુદાયોમાં સમૂહ લગ્નો તેમજ શૈક્ષણિક બાબતો તેમજ આરોગ્યલક્ષી બાબતો બધી દરેક કાર્ય કરી અને ઓમકાર સેવા મિશન એક રાષ્ટ્રની સેવા પૂરી પાડે છે। કડીની અંદર અમે પઢાણિયા સમાજ હોય, વાલ્મીકી સમાજ હોય, નાડિયા સમાજ હોય, રાવણ સમાજ હોય, રોહિત સમાજ હોય, દરેક સમાજ જ્યારે અમારા કડીની અંદર આવે કે અમારે સમૂહ લગ્ન કરવા છે, તો અમારા ઓમકાર મિશન ના ચેરમેન જગદીશભાઈ હર હંમેશ ભોજન દાતા રહેતા હોય છે, અને અમારા કડીના દાતાઓને આકલ કરીએ કે સમૂહ લગ્ન છે તે કોઈ દાતા ત્યારે ના નથી પાડતો। એનું કરિયાવર હોય, એને જમણવાર હોય, બધું જ દીકરીના 5 જોડ કપડા હોય, બધું જ અમારા કડીના દાતાઓ દ્વારા ઓમકાર મિશન ટ્રસ્ટ દ્વારા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો આજે મહિલા દિવસે જ્યારે દુનિયા નારી શક્તિના સન્માનની વાતો કરે છે, ત્યારે મહીસાગરના વીરપુરમાં દ્રશ્યો કંઈક અલગ જ હતા। જિલ્લાની 300 આંગણવાડી કાર્યકરોએ એકઠા થઈને સરકારની સામે હલ્લાબોલ કર્યો। ઓછા વેતનમાં કામના ભારણ અને ઓનલાઈન કામગીરીના ભારણ સામે આ બહેનોએ રણશીંગું ફૂંક્યું। હાઈકોર્ટના હુકમ મુજબ પગાર વધારાની માંગ સાથે બહેનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। ગંભીર વાત તો એ છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો આ બહેનોએ આગામી ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી આપી દીધી। શું આ સરકાર આ પોષણની કડી સમાન બહેનોની વેદના સાંભળશે? ઉજવણીના બદલે આક્રોશનો અવાજ ગાંધીનગર સુધી પહોંચશે કે કેમ તે જોવું રહ્યું। એ છે કે 2018 પછી એક પણ રૂપિયો વેતન વધારો કર્યો નથી સરકારે, તો હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે અને જે 24,800 અને હેલ્પર બહેનોને જે 20,300 વેતન વધારો જે સરકારે હુકમ કરે છે એ અમને આપે। બીજું કે 2022માં જે નવા મોબાઈલ આપવાના અમને કહેલા, તો એ ગ્રાન્ટ કઈ ગઈ? તમને નાની નાની કીડીઓ તમે પકડી પાડે છે, મોટા મોટા હાથીઓ નીકળી જાય છે અધિકારી શ્રીઓના, તો એ ગ્રાન્ટ કઈ ગઈ? અમને નવા મોબાઈલ આપે, મોબાઈલ અમારે એવા નથી જોઈતા કે ડોગળો 1 વર્ષનો પાછી એની પરિસ્થિતિ ઊભી છે। દરેક સરકારી કર્મચારીઓને તમે 1-2 લાખના કોમ્પ્યુટર આપો છો ઓનલાઈન કામગીરી કરવા માટે, અને આંગણવાડી વાળી બહેનો માત્ર એક મોબાઈલ માંગે છે, તો તમે સારી ક્વોલિટીનો મોબાઈલ આપો તો ઓનલાઈન ડેટા અમે તમને મોકલી શકીએ, ઓનલાઈન કામગીરી કરી શકીએ, તો એ પણ તમારાથી અપાતું નથી। અત્યારે નાના કર્મચારીઓને તમે એટલું બધું શોષણ કરો છો। અમારે પણ ઘર હોય, સંસાર હોય, બાળક હોય, અમારી બહેનો એક માનસિક રીતે તૂટી ગઈ છે। તમે એક બાજુ માટે આંગણવાડી બહેનોને 24 કલાક ઓનલાઈન જ કામ કરાવે છે। ઓનલાઈનમાં MMY, EBT છે, પછી ફેસ કેપ્ચર છે, આવા જુદા જુદા કામ કરાવે છે, અને બાળકોને કહે છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપો। અમે કેવી રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ? કારણ કે અમે મોબાઈલમાંથી જ ઊંચા નહીં આવતા, તો બાળકને અમે કયા ટાઈમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ? અને એમ કહે છે કે બાળકોને તમે ખવડાવો। કેવી રીતે ખવડાવીએ? અમને 4 રૂપિયા અને 5 રૂપિયા અમને બિલ આપે છે, બિલ પણ અમને પોસાતું નથી, અને આંગણવાડીના બાળકોને કે તમે કે ખવડાવો બાળકોને। ફ્રૂટ અત્યારે કેટલું મોંઘું થઈ ગયું છે, સોમવાર ને ગુરુવારે અમારે ફ્રૂટ આવે છે, તો પણ અમને ફ્રૂટના પૈસા પણ પૂરા નહીં મળતા, બિલના પણ પૈસા પૂરા નહીં મળતા। જો એ તો સરકારને એમ કહેવાનું કે તમે જે 9:30 વાગ્યાનો ટાઈમ કર્યો છે, તો 9:30 વાગે બહેનો કેવી રીતે પહોંચી શકે? ઘરમાં નાના નાના બાળકો હોય
તો અમારે પણ ઘરનું કામ બધું જાતે કરવું પડે, અમારું એટલું વેતન પણ નથી. તો સરકાર અમને વેતન આપે તો અમે અમારું ઘરનું કામ પણ ઓછું થઈ શકે, તો અમે ટાઈમસર અમે આંગણવાડી પર પણ જઈ શકીએ. અને બીજું એમ કે ઓનલાઈન કામગીરીમાં FRS, તો FRSમાં ઘણી વખત શું થાય છે કે લાભાર્થીઓના ફેસ આવતા નથી, તો એની પાછળ સમય પણ બહુ બગડે છે. પછી એવીટીમાં પણ બાળકો ના ફોટા સરખા આવતા નથી, તો એવીટી પણ એપ્લિકેશન બંધ કરવી જોઈએ. અને MMYમાં તો શું છે કે પહેલેથી ઓફલાઈન સ્ટોક આપેલો. ગીર સોમનાથના સૂત્રાપાડાના ધામલેજમાં પાણીનો પોકાર. 1 મહિનાથી પાણી માટે વલખા મારતી મહિલાઓમાં રોષ જોવા મળ્યો. સરપંચના ઘરના સંપમાંથી એક બેડું પાણીનું વિતરણ કરાયું. લાંબા સમયથી પાણી ન આવતા કલેક્ટર કચેરીએ જવાની ચીમકી ઉચ્ચારી. ભૂતિયા કનેક્શનને લીધે પાણી ન પહોંચતું હોવાનો પણ સરપંચે દાવો કર્યો. 7 મહિના બાકી રહ્યા, પૂરા થાય એટલે હું પણ છૂટી જાઉં તેવું સરપંચે નિવેદન આપ્યું. વહેલી તકે પાણી ન મળે તો ધરણાની સરપંચ પ્રતિનિધિની ચીમકી. કચ્છ જિલ્લામાં ઉનાળાની પ્રખર ગરમીને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી. ગરમીના દિવસોમાં જંગલ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓને પાણીની અછત ન પડે તે માટે વન વિભાગ સક્રિય બન્યું. પૂર્વ કચ્છમાં 150થી પણ વધુ અવાડાઓમાં વન વિભાગ દ્વારા અનિયમિત રીતે હવે પાણી ભરવામાં આવી રહ્યું છે. કચ્છ જિલ્લામાં ખાસ કરીને ઘોડખર સહિત અનેક પ્રકારના જંગલી પ્રાણી અને પક્ષીઓ જોવા મળે છે. ગરમીની અસર માત્ર જંગલ વિસ્તારમાં જ નહીં પરંતુ શહેર અને ગામડાઓમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આ ઉપરાંત ઉનાળાની ગરમીને કારણે ઠંડક આપતા પદાર્થોની માંગમાં પણ વધારો થયો. ખાસ કરીને નાળિયેર પાણી અને શેરડીના રસ માટે લોકોમાં વધુ માંગ જોવા મળી રહી છે. હરોજ ત્યાં સવારે અને સાંજે 2 ટાઈમ વોક કરવા માટે પણ આવીએ છીએ અને અહીંયા શાળામાં બેઠા પણ હોઈએ. કમ્પેરેટિવલી હવે ઉનાળો શરૂ થાય છે એટલે અમે વોક કરી થોડીક વાર બેસીને અમે ચાલ્યા જઈએ છીએ, કારણ કે બપોરે 12 વાગ્યા પછી તો અહીંયા બહુ જ ગરમી થાય છે અને આ વર્ષે ગરમીનો પ્રમાણ પણ વધારે છે. હવે જેમ જેમ સમય નીકળશે તેમ ગરમી વધતી જશે અને અહીંયા વોકિંગ ટ્રેક ઉપર હમણાં હાજરી પણ પાકી હોય છે સવારના ભાગમાં. સાંજે માણસો આવે છે પણ સવારે બહુ ઓછા બેસે છે. જ્યારે શિયાળામાં કમ્પેરિઝનમાં આનાથી 10 ગણા માણસો આવતા હતા. આખું વોકિંગ ટ્રેક ઉપર બધી જગ્યાએ બેઠા રહેતા. સીધા સાદા ખેડૂત, પરસેવાની કમાણી અને લાલચુ શિકારીઓ. જી હા, બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામમાં રોકાણના નામે એક એવો ખેલ ખેલાયો કે જે જાણીને તમે પણ ચોંકી જશો. શું એક ભોળા ખેડૂતને લૂંટવા એટલા આસાન છે? નરેશભાઈ ડાવરિયા નામના એક મહેનતુ ખેડૂતને તુલસી આરાધ્યા ઇરફા અને હોલિડે રિસોર્ટ નામની કંપનીએ દર મહિને મોટી રકમના હપ્તાની એવી લાલચ આપી કે ખેડૂતે પોતાની જિંદગીની પૂંજી એટલે કે ₹19.50 લાખ કંપનીના ખાતામાં ઠાલવી દીધા. પણ સાહેબ, જ્યારે વળતર આપવાની વાત આવી ત્યારે કંપનીના માલિક કિશોરસિંહ રાઠોડ અને મેનેજરે પોતાના રંગ દેખાડવાનું શરૂ કર્યું. તુલસી આરાધના કરીને કંપની છે, એમાં અમે રોકાણ કરેલું છે 19,50,000નું. 19,50,000. હવે એમાંથી અમને એણે એવું કીધું હતું 1,25,000 રૂપિયા તમે અમારી કંપનીમાં નાખો એટલે 24 હપ્તા અમે તમને એવી રીતે આપશું, દર મહિને તમારા ખાતામાં 10,920 રૂપિયા એક હપ્તો, એવા 24 હપ્તા આપશું એટલે 2 વર્ષમાં ડબલ કરીને આપશું તમને. અને અમે શિવરાજપુર બીજ ઉપર જમીનમાં પૈસા રોકી એટલે અમે લાલચમાં ગયા કે ભાઈ આપને પૈસા આપશે એમ કરીને અમારી પાસે વધારે રોકાણ કરાવડાવ્યું. પછી એવું કીધું કે ભાઈ 24 મહિનાની સ્કીમ છે 36 મહિનાની થઈ જશે, તમે આમાં વધારે રોકાણ કરો પછી આમાં 36 મહિનાની સ્કીમ થઈ જશે. હવે વાત કરીએ એક એવી મહિલાની જેણે સાબિત કર્યું છે કે જો મન મક્કમ હોય તો ગીરના નાના એવા સાનડીધાર ગામથી દિલ્હી સુધી ડંકો વગાડી શકાય. આ છે મોતીબેન, જેમણે પોતાની જિંદગીના સંઘર્ષને હજારો બહેનોની સમૃદ્ધિમાં બદલી નાખ્યો. શૂન્યમાંથી સર્જન કેવું હોય એ મોતીબેનને મળીને સમજાય. એક સામાન્ય પરિવારની આ દીકરીએ આજે 16,000થી પણ વધુ મહિલાઓનું સંગઠન ઊભું કરીને આત્મનિર્ભરતાની નવી વ્યાખ્યા લખી. જેમના નસીબમાં માત્ર ઘરકામ અને સંઘર્ષ હતો તેવી અભણ અને વિધવા બહેનોના હાથમાં આજે રોજગારીનો હથિયાર છે.
મોતીબેનનો મંત્ર સ્પષ્ટ છે, જો સ્ત્રી આર્થિક રીતે મજબૂત તો સમાજ મજબૂત. પરંતુ આ લડાઈ માત્ર રોટલાની નથી, આ લડાઈ સંસ્કારોની પણ છે. મોતીબેન માત્ર રોજગારી જ નથી આપતા, પણ વ્યસન મુક્તિ અને શિક્ષણના શસ્ત્રો આપીને આખા પરિવારનું ભાગ્ય બદલી રહ્યા છે. ગીરના ખોળેથી ઉઠેલી આ ક્રાંતિ આજે આસપાસના અનેક વિસ્તારોમાં પ્રેરણાનો દીવો બનીને ઝળહળી રહી છે. ખરેખર મોતીબેન એ આધુનિક યુગની એવી નારી શક્તિ છે જેણે સાબિત કર્યું કે સંકટ જો સાચો હોય તો નસીબને પણ નમવું પડે છે. ધન્ય છે ગીરની આ દીકરીને અને ધન્ય છે તેની આ અદ્ભુત સફરને. પણ 1997માં મારું મહિલા મંડળ સ્ટાર્ટ થયું એટલે ખૂબ જ મતલબ બહેનો માટે સ્ટ્રગલ કરવી પડી હતી. ત્યારે બહેનો સીધી રીતે જોડાઈ નતા થતા કે ત્યારે મંડળો બનાવી અમારા માટે થોડું અઘરું હતું. સેલ્ફ હેલ્પ ગ્રુપનું નામ સાંભળતા ને ત્યારે અત્યારે બધી મતલબ સખી મંડળો અને સ્વસહાય જૂથો ત્યારે તો આખા વિસ્તારની અંદર મંડળ નામનું કોઈ 1997માં નામ હતું. ત્યારે બહેનો 10 રૂપિયાથી અમારું સેવિંગ ચાલુ કર્યું હતું. એવા ઘણા સમય સુધી અમે સેવિંગ કર્યું. અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનને અમને મતલબ બહુ જ સપોર્ટ કર્યું આ મંડળ ચલાવવા માટે. આર્થિક, સામાજિક બધી ક્ષેત્રે ટ્રેનિંગો, એક્સપોઝરો બધામાં બહુ સપોર્ટ કરીને આગળ લઈ જવા માટે પ્રયત્ન કર્યા. સુરત મહિલા વિકાસ સહકારી મંડળી સાથે 15 વર્ષથી કામ કરું છું. પહેલા હું ક્લસ્ટર કોઓર્ડિનેટર તરીકે કામ કરતી, અત્યારે હું હાલ મંત્રી તરીકે કામ કરું છું. મારું જો વાત કરું ને તો હું સુરત મહિલા વિકાસ સહકારી મંડળી દ્વારા જે બહેનોના કામ કરવામાં આવે છે એની વાત કરું. તો અમારા અહીંયા કોઈ પણ બેન ગરીબ હોય કે અમીર હોય કે ગમે તે 15,000 બહેનો છે તો એમાંથી 7-8,000 બહેનો તો એવી જ નીકળશે કે જે નીચા સ્તર છે, જેને ઉપર લાવવાનો સતત પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જે બહેનોને આવકનો સ્ત્રોત નાની હોય અને એની આવકમાં કઈ રીતનો વધારો થાય તે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનની મદદથી અને ખાસ કરીને તો કે આ જહેમત ઉઠાવવા માટે મોતીબેન ચાવડા એને સતત પ્રયત્ન કર્યો છે બહેનોને. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આંતર યુનિવર્સિટી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જામનગરમાં આંતર યુનિવર્સિટી સાયક્લોન સ્પર્ધાનું આયોજન થયું, જેમાં બેરી મરીન પોલીસ સ્ટેશનથી વાલસુરા રોડ પર સાયકલિંગ કરવામાં આવ્યું. અલગ અલગ કોલેજના 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. બહેનો માટે 20 કિલોમીટર અને ભાઈઓ માટે 30 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ. પ્રથમ આવનારા ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રોડ સાયકલિંગ ઇન્ટર કોલેજ સ્પર્ધાનું જામનગરની ભવનશ્રી એચ.જે. દોશી કોલેજ ખાતે આયોજન યુનિવર્સિટી દ્વારા સોંપવામાં આવેલ હતું. જેના અનુસંધાને આજની આ સ્પર્ધા જામનગરના વાલસુરા રોડ ઉપર યોજવામાં આવેલ હતી. સમગ્ર સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજોમાંથી અંદાજે 30થી વધુ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધેલ છે. આ સ્પર્ધા ભાઈઓ માટે બહેનો માટે 20 કિલોમીટર અને ભાઈઓ માટે 30 કિલોમીટરનું આયોજન અત્યારે જામનગરની એચ.જે. દોશી કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની અંદર જે વિદ્યાર્થીઓ ટોપ 6 પ્લેયર એટલે કે ભાઈઓના પહેલા 6 અને બહેનોના વિભાગમાં જે પહેલી 6 બહેનો આવશે તેને આવતા દિવસોની અંદર મહારાષ્ટ્ર ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ માટે હોળીનો તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે. આ તહેવારમાં તેઓ વિવિધ મેળાઓનો આનંદ કરતા જોવા મળે છે. આ મેળાઓ આદિવાસી સમાજ માટે એક વિશેષ પ્રકારનું મહત્વ ધરાવે છે. એવા જ એક ચીસાડિયા ખાતે ભરાતા મેળામાં બળવાઓની પરીક્ષા કરવામાં આવે છે. આ મેળામાં જે બળવો બનવા માંગતો હોય છે તે સમાજના નિયમ પ્રમાણે 5 થી 9 વર્ષ સુધી પરીક્ષા આપે છે. આ પરીક્ષા ખૂબ જ કઠિન હોય છે, જેમાં બળવો બનવા આવતા વ્યક્તિએ પોતે પહેલા બળવાની કામગીરીની જાણકારી મેળવવી પડે છે. ધગધગતા ચૂલામાં ચાલીને આવવું પડે છે. ત્યારબાદ અહીં ચીસડિયામાં યોજાતા મેળામાં તેની પીઠના ભાગે 2 તરફ લોખંડના સળિયાથી હૂક બનાવીને શરીરને છેદવામાં આવે છે અને આ સળિયાથી કરેલા છેદમાંથી લોહી નીકળતું નથી. જો લોહી નીકળે તો તે બળવો બની શકતો નથી. આવી જ અનોખી પરંપરાની સાથે ઉજવાતો આ મેળો આદિવાસી સમાજ માટે એક અનોખી આસ્થાનું કેન્દ્ર છે. હોળીના ચોથના દિવસે જે બાબા ગોળિયા તરીકે અમારા ગામની અંદર ઉજવાય છે એ વર્ષોથી લગભગ મિનિમમ 200 વર્ષથી આ પુરાની આદિવાસી સમાજની અંદર અમારે આ ગોળફેરીઓ ફેરવવામાં આવે છે. અને જે બળવા અમારા ગામની અંદર આ વર્ષે 6 બળવા છે અને જે બળવા જે માનતા રાખેલી હોય છે
અને એ બળવાઓને કમરના ભાગે મણકાની આજુબાજુ જે લોખંડના સળિયા નાખવામાં આવે છે એની અંદર એક પણ ટીપું લોહી નીકળતું નથી. એની પૂરેપૂરી શ્રદ્ધા છે. ગુરુ તરીકે એક બળવા છે એ અમારે ઘણા વર્ષોથી કરતા આવે છે, એટલે અમારે આ પૂજન થાય છે. અને આ વસ્તુ અમારે કેવું કે બાબા ગોળિયા કહેવાય, એટલે એના ઉપર બળવા લટકે છે. એમની માનતા હોય, થોડીક થરુજતા હોય, થરુજ એટલે થોડીક એના સત મળી હોય એટલે એમને કંઈક મગજમાં થોડુંક જ્ઞાન મળ્યું હોય, એ પ્રમાણે એમને બળવાને કરવાની દીક્ષા હોય, એ સતને પૂરી કરવા હોય તો એ લોકો એ બધી એમની દિમાગ પરથી કામગીરી ચાલુ રાખે છે. અને સત એટલે જે સરિયા લોખંડના નાખે છે પાછળ માસડાની અંદર, એ આમ વિંધે છે, એમાં લોહી નથી નીકળતું. અને 5 સાટા જમણો ફેરવવાનો, 5 સાટા ડાબો ફેરવવાનો, પછી એ લોકોને ઉતરી જાય. પછી પાછું વરસ આવે તો એ 9 વર્ષ પૂરા કરીને એ પાસ થાય છે. છોટા ઉદેપુરમાં સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ થયો. પિથોરા પેઇન્ટિંગ અને સંખેડા કલાનો સંગમ જોવા મળ્યો. પાલિકા પ્રમુખ દ્વારા 10 દિવસીય મેળાનો પ્રારંભ થયો. સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપતી પહેલ વોકલ ફોર લોકલ અભિયાનને નવું બળ મળ્યું. કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે આયોજન કરાયું. પ્રાચીન કલા બચાવવા નગરપાલિકા મેદાને આવી. સૂક્ષ્મ હસ્તકલાના પ્રદર્શનથી કલાકારોમાં પણ ખુશી જોવા મળી. સીધું પ્લેટફોર્મ મળતા કારીગરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. નવા વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા હાલ તો મથામણ થઈ રહી છે. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સૂચના મુજબ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી જે સરકારશ્રીનો મોટો છે એને ચરિતાર્થ કરવા માટે 10 દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં છોટાઉદેપુર નગરપાલિકાની તેમજ ડીઆરડીએ સખી ભાગ લીધો છે. તેમજ આ ઉપરાંત બાળકો માટે કિડ્સ ઝોન અને ફૂડ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આવનારા 10 દિવસ સુધી આ મેળો શરૂ રહેશે. આ મેળાનો હેતુ છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, કે જે છોટાઉદેપુર જિલ્લા માટે આપણે પિથોરા પેઇન્ટિંગ અને સંકળાનું ફર્નિચર છે એને વિશ્વ ફલક પર લઈ જવાનું, તેમજ સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધે એ હેતુ છે. કચ્છ રાપર પોલીસ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ભવ્ય રીતે ઉજવણી થઈ. પોલીસમાં ફરજ બજાવતી મહિલાઓએ પોતાનું મંતવ્ય આપ્યું. મહિલાઓ માટેની વિવિધ યોજનાઓની માહિતી આપી. રાપર મહિલા પોલીસ કર્મચારીઓએ ગર્વ વ્યક્ત કર્યો. કોઈ દિવસ ફિક્સ હોતો નથી. સવારથી જ્યારથી ઉઠે ત્યારથી મહિલાઓથી બધા આખા ઘર હોય, પરિવાર, આખા દેશમાં ગમે તે ક્ષેત્ર, બધા ક્ષેત્રે મહિલાઓથી દિવસની શરૂઆત થાય છે. આજ 8 માર્ચ તરીકે આંતરરાષ્ટ્રીય રીતે અને બધી જ રીતે મહિલાઓ પગભર છે. કોઈ પણ ક્ષેત્રમાં પણ મહિલાઓ ખૂબ જ આગળ પડતી છે. પોલીસ સરકારી કર્મચારી દ્વારા અને આપણા રાજ્ય કક્ષાએ કે બધા દ્વારા પણ હવે અત્યારે 181 હેલ્પલાઇન સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા મહિલાઓને કોઈ પણ ક્ષેત્રે કંઈ પણ પ્રોબ્લેમ હોય કે એમના ઘરું હિંસા કે કોઈ પણ હોય એના 181 ઉપર ડાયલ કરીને ફોન કરવાથી એના ઉપર એનું નિરાકરણ થઈ શકે છે. આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસના અવસરે ગુજરાતની એક મહિલાની હિંમત અને આત્મનિર્ભરતાની પ્રેરણાદાયક કહાની સમક્ષ આવી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામની રહેવાસી પદ્મા પટેલ બાળપણથી જ બંને પગે દિવ્યાંગ છે, પરંતુ તેમણે ક્યારેય હાર ન માની. આજે તેઓ પોતાના ગામમાં ટ્યુશન ક્લાસીસ ચલાવી બાળકોને શિક્ષણ આપે છે અને આત્મનિર્ભર બનીને જીવન જીવે છે. પદ્માના પતિ પાર્થ પટેલ ગુજરાત ગેસમાં નોકરી કરે છે. પત્નીના સપનાઓને સાકાર કરવા માટે પાર્થ રોજ તેમને પોતાના ઘોડામાં ઉઠાવીને બાઇક પર બેસાડીને ટ્યુશન ક્લાસ સુધી લઈ જાય છે અને સાંજે ફરી ઘરે પરત લાવે છે. આ પતિ પત્નીનો અદ્ભુત સહયોગ અને પ્રેમ આજે સમાજ માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બન્યું છે. શારીરિક અક્ષમતા હોવા છતાં મનોબળ, આત્મવિશ્વાસ અને પરિવારના સમર્થનથી પદ્મા પટેલે પોતાની ઓળખ ઊભી કરી છે. આજે વિશ્વ મહિલા દિવસે તેમની આ સંઘર્ષ ગાથા અનેક મહિલાઓને સંદેશ આપે છે કે કોઈ પણ અવરોધ વગર આગળ વધવાની રાહમાં અડચણ નથી બની શકતો. મહિલાઓને મારો એટલો જ સંદેશો છે કે આજે મને તમે જોઈ શકો છો કે મારા પગ ચાલવા માટે કેપેબલ નથી, છતાં પણ હું આજે મારા હસબન્ડના સપોર્ટથી અને મારા પરિવારના સપોર્ટથી આજે હું પગભર છું. અને હું દરેક મહિલાઓએ કામ કરવું જ જોઈએ અને પોતાના પગભર થવું જ જોઈએ, જેથી કરીને આપણા દેશનો વિકાસ થાય અને મહિલાઓનો પણ વિકાસ થાય. અને આ પદમાં મને ગણદેવી કેમ્પ હતો, મને મળેલી. મેં બી કેમ્પમાં સેવા માટે ગયેલો હતો. ત્યાં એમને મેં મળેલું
અને પછી અમે સોશિયલ મીડિયા થ્રુ મળ્યા અને પછી ટૂંક સમયમાં મેરેજ કર્યા અમે અને એમને હિંમત આપવાનું કામ મારું છે. એ દિવ્યાંગ છે છતાં તમે લગ્ન કર્યા અને કેવી રીતના હિંમત આપી છે? નહીં, એ કેપેબલ છે, કમાવે, પોતે પગ છે અને મેં બી કમાવું છું અને મેં એમને મારા પગ સારા છે એટલે એ લીધું કે મેં પગ ખરા. આજના દિવસની પ્રેરણાદાયી કહાની છે પૂજાબેન વઘાસિયાની, જેમણે જીવનના અનેક સંઘર્ષોનો સામનો કરીને આજે ઘણા સ્પેશિયલ બાળકો માટે એક પ્રેરણારૂપ બન્યા છે. રાજકોટમાં લગ્ન થયા બાદ પૂજાબેનના ઘરમાં એક બાળકનો જન્મ થયો. તે ખુશ હતા, પરંતુ થોડા સમય પછી તેમને ખબર પડી કે તેમનું બાળક સ્પેશિયલ છે. આ ખબર તેમને નાસીપાસ બનાવી દીધું અને આપઘાતનો વિચાર પણ આવ્યો. પણ એવું કહેવાય છે કે જ્યારે આપણે સાચા દિલથી ભગવાનને યાદ કરીએ ત્યારે ભગવાનનો સંદેશ મળે છે. પૂજાબેન સાથે પણ એ જ થયું. આપઘાતના નિર્ણયને બદલવા માટે તેમણે ભગવાનને પ્રાર્થના કરી અને પોતાના બાળક માટે નવા માર્ગ પર આગળ વધવાનું નક્કી કર્યું. આજે તે માત્ર પોતાના બાળક માટે નહીં, પરંતુ 200થી પણ વધુ સ્પેશિયલ બાળકોની માતાઓ માટે પણ પ્રેરણા બન્યા છે. પૂજાબેન આજે સ્પેશિયલ બાળકો માટે PhD કરવાની તૈયારી કરી. તેમણે એક ટ્રસ્ટ શરૂ કર્યું છે, જેમાં 200 જેટલા બાળકોના શિક્ષણ અને સંભાળ માટે કામ કરવામાં આવી રહ્યું છે. આજે પૂજાબેનને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તે ઘણા મહિલાઓને પણ ટ્રેનિંગ આપીને અન્ય માતાઓને પણ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. એક સમય હતો જ્યારે પૂજાબેન નાસીપાસ થઈ ગયા હતા, પરંતુ આજે એ જ મહિલા સ્પેશિયલ બાળકો માટે એક પ્રેરણા બન્યા છે, એક જીવવાનું એક માધ્યમ બન્યા છે. બાળક આપ્યું છે તો હવે મારે આ બાળકને નહીં પણ આવા હજારો બાળકોની મારે સેવા કરવી છે અને મારું જીવન મારે આમાં સમર્પિત કરવું છે. એ જે તે સમયે ઉમંગમાં મેં નક્કી કર્યું હતું. મારો પહેલો દિવસ હતો. ઉમંગ કરીને સ્કૂલ છે જયપુરમાં, કે જ્યાં સ્પેશિયલ સ્કૂલ છે અને મારા જેવા દીકરાને લઈ અને મારા જેવા દીકરા જેવા 180 બાળકો ત્યાં એ સમયે હાજર હતા. મેં ત્યારે નક્કી કર્યું કે હું બીજું બાળક પણ નહીં કરું અને હવે મારી આ જિંદગી જે છે એ મારી આ બાળક પાછળ અને આવા બીજા બાળકો પાછળ હું બેસ્ટ શું કરું એના માટે છે. અને ત્યાર પછી મારી એ જર્ની ચાલુ થઈ અને મને ખબર પડી કે આ બાળકોને ભણાવવા માટે તમારે વિશેષમાં તાલીમ લેવી પડે છે. તો મેં પછી સ્પેશિયલમાં B.Ed કર્યું, સ્પેશિયલમાં M.Ed કર્યું અને આજે PhD સુધીનો મારો અભ્યાસ હજી હમણાં મારું લગભગ બસ થીસીસ સબમિટ કરાવવું એટલી વાર છે. મારું PhD પણ હમણાં પૂરું થઈ જશે. અને આજે આપ જોઈ રહ્યા છો કે મારા જેવી કેટલી મમ્મીઓ જે છે એ મમ્મીઓને પણ હું તૈયાર કરું છું. ક્યારેય પણ આપને એવું લાગે કે જીવનમાં કંઈ જ નથી, તકલીફ છે, ત્યારે એક વખત અમારા બાળકોના ચહેરા અને અમારી આ મમ્મીઓના ચહેરા યાદ કરજો કે અમારી એક એવી મોટી ચેલેન્જ છે. અમારા દીકરાઓ ક્યારેય ડૉક્ટર, એન્જિનિયર બનવાના નથી, અમારા દીકરાઓના ક્યારેય લગ્ન નથી થવાના, છતાં પણ અમારા ચહેરા ઉપર એ જ સ્માઇલ છે અને એ જ રીતે અમે જીવીએ છીએ. તો હું એવું માનું છું કે જેમ અમારા બાળકોને સ્પેશિયલ ચાઇલ્ડ કહેવામાં આવે છે, એમ અમે પણ એક સ્પેશિયલ મોમ છીએ. વી આર અ સિલેક્ટેડ મોમ, કે ભગવાનને ખ્યાલ છે કે આ માં આ બાળકનો ઉછેર સારી રીતે કરશે એટલે જ ભગવાનને આપણને આવું બાળક આપ્યું છે. શરૂઆત કરી અને તે મને ખૂબ જ ટ્રેનિંગ આપી. પહેલાં તો મને આ બાળક વિશે કેવી રીતે ટ્રેન કરવા એ મને ખબર જ નહોતી, પણ જ્યારે પૂજાબેન સાથે મારે કોન્ટેક્ટ થયો અને મારું બાળક પણ ડાઉન સિન્ડ્રોમ છે એટલે તેને કેવી રીતે બાળકને હેન્ડલ કરવું, કેવી રીતે એકેડેમિકમાં લઈ આવજો, કેવી રીતે એ બધું એ પૂજાબેને મને ટ્રેનિંગ આપી. પછી ત્યારથી હું આ સંસ્થામાં જોડાણી અને બાળકોને હેન્ડલ કરતા શીખી અને ટ્રેનિંગ આપતા શીખી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હવે એક એવી મહિલાની વાત કરીએ જેમને ઉંમરની કોઈ મર્યાદા નથી માની. ભાવનગરના ડોક્ટર રક્ષાબેન દવે, જેમની વય 80 વર્ષને પાર છે, પરંતુ તેઓ યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યા છે. નિવૃત્ત ગુજરાતી ભાષા સાહિત્યના પ્રોફેસર રક્ષાબેન દવે આજે ગુજરાતી વ્યાકરણ, જોડણી, અલંકાર અને ભાષાના નિયમોને સરળ અને આકર્ષક રીતે શીખવી રહ્યા છે. તેમના વિડીયોમાં હજારો યુવાનો, સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ અને ભાષા પ્રેમીઓ જોડાયા છે. રક્ષાબેનનું બાળપણ જાફરાબાદમાં વીત્યું. માતા પિતા બંને શિક્ષક હતા. 8 વર્ષની ઉંમરથી જ તેઓ કવિતા લખવા લાગ્યા અને ભાષણખોરનું બિરુદ મળ્યું. તેઓએ 80 જેટલા પુસ્તકો પણ લખ્યા છે અને અનેક એવોર્ડ્સ પણ મેળવ્યા. લોકડાઉન દરમિયાન પણ તેઓએ શંખલાઓ અને ફૂલોની પાંખડીઓથી રમકડા ચિત્રો બનાવ્યા. તેમની બહેન છાયાબેન પણ રેત ચિત્રકાર છે અને યુટ્યુબ પર સક્રિય છે.
80 વર્ષે પણ રક્ષાબેન દવે સાબિત કરે છે કે ટેલેન્ટ અને ઉત્સાહની કોઈ ઉંમર નથી હોતી. તેમની યુટ્યુબ ચેનલ પરથી ગુજરાતી ભાષાને એક નવું જીવન મળી રહ્યું છે. આજે મહિલા દિવસે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડોક્ટર રક્ષાબેન દવેને 100 સલામ કરે છે. આવી જ પ્રેરણાદાયી મહિલાઓ જે મહિલા સશક્તિકરણનું સાચું પ્રતીક બને છે. કડીઓ આ બધા યોની પેલાનો રસોઈ હોય. મારી પાસે મેં જ્યારે તમને આ ભણાવ્યું છે ને ત્યારે મેં આ કહ્યું જ હોય. તારો સાચો શિક્ષક હોય ને એ બધું કેતો જ જાય. મેં કીધું આમાં યો નથી પણ આમાં ઈય છે. બરોબર. ઈય પ્રત્યય દીર્ઘ તો કેવી છે બીજી વાત છે. આ કૂતરું તો માથે અનુસ્વાર છે, સસલું માથે અનુસ્વાર છે, આ બધા વગેરે 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 જો ક્યાંય વગેરે નથી. હું પાછું બાઈ દ બાઈ આવું કેતી જાઉં, વગેરે પણ નથી, વગેરે શબ્દ છે. તો વગેરે વગેરે મેં જયારે શાળા કોલેજ છોડીને કોલેજમાં હતી. હા, આર્ય કન્યા ગુરુકુલમાં હતી. પેલા બધી શાળાઓમાં તો હતી પણ પછી હું આ કોલેજમાં હતી. આપણી આ કોલેજ છે ને મહિલા કોલેજ, એમાં હું હતી. એમાં ઘણા વર્ષ સુધી મેં કામ કર્યું અને પછી હું જ્યારે રિટાયર્ડ થઈને ત્યારે મને થયું કે હવે ક્યાં કામ કરશું. કારણ કે ત્યાં હું પીરિયડ શરૂ થાય ને એ પહેલાં એ લોકોને ઘણું બધું શીખવતી હતી. પછી હું પીરિયડ શરૂ કરું કારણ કે હું જાઉં કે તરત ભણાવવા માંડું તો પડખે ભરવાડના આવ્યા હોય તો બધા ઘેટા બકરાઓ ઘૂંઘટ કરતા હોય. એટલે મને એમ થાય કે આવે ને ત્યાં સુધી ચલો આપણે કે બીજું શીખવીએ. એટલે હું સરસ મજાનો કોઈ શ્લોક લખું. ભણનારો તો ક્રિશ્ચિયન હોય અને મુસ્લિમ હોય એટલે હું એવી જાતના શ્લોક લઉં તો કોઈને વાંધો ન આવે. એમાંથી એ લોકોને મૂલ્ય શિક્ષણ મળે. અને એ 5 મિનિટ લઉં પછી તરત બારી બારણા ખોલાવી નાખું અને ભણાવવાનું શરૂ કરું. એટલે મને આ ટેવ હતી કરવાની અને નોકરી છોડી દીધી. હવે હું ઈ વર્ક ક્યાં કરું. પહેલાં તો એક પાટિયું પણ મેં રખાયું હતું. અમારા ધીરુભાઈ ધંધુકી આવ્યા ને એણે મને કહ્યું કે તમને આ લોકો આ રોલઅપ બોર્ડ આપ્યું જ નહીં તો ફાટી તૂટી જાય, હું તમને હાઈ ક્લાસ રોલઅપ બોર્ડ કરી આપીશ પ્રિન્સિપાલ થઈશ ને ત્યારે. અને એણે મને કરી આપ્યું સરસ મજાનું. તો એ રોલઅપ એ બોર્ડ ઉપર પણ હું લખતી. દર સોમવારે લખું અને એ સોમવારની વચમાં કોઈક વખત કોઈક મોટો લેખક ગુજરી ગયો હોય એવું કંઈ થયું હોય તો હું એને વિશે પાછું લખું. તો હું આ 2 કામ કરતી હતી. ભણાવતા પહેલા આ લોકોને મૂલ્ય શિક્ષણ આપું, દર સોમવારે મૂલ્ય શિક્ષણ આપું. પછી અમારે ત્યાં કંઈક ફંક્શન હોય તો મારે તો પ્રવચન કરવાનું જ હોય તો એમાં હું મૂલ્ય શિક્ષણ આપું. કોલેજ છૂટી ગઈ, હવે હું ક્યાં કરું આ કામ. એટલે મેં આ ઓનલાઈન શરૂ કરી. મારી યુટ્યુબ એનું નામ છે ડોક્ટર રક્ષા દવે. આવું જ સાવ સાદું નામ ડોક્ટર રક્ષા દવે. અને એમાં 925 જેટલા તો વિડીયો છે. એમાં પર્ણચિત્રો ઘણા બધા છે એના વિડીયો છે. પછી હું ભણાવતી હોઉં એવા વિડીયો છે. પછી હું ધર્મ પ્રવચન કરતી હોઉં એવા વિડીયો છે. હું પ્રવચન આપતી હોઉં અને સામે ભાઈશ્રી બેઠા હોય રમેશભાઈ ઓઝા અને સાંભળતા હોય એવા પણ ઘણા બધા વિડીયો છે. હું રસોઈ કરતી હોઉં ને એવા વિડીયો છે. એમાં હું નવું શીખું. જેમ કે આપણી બહેનો છે ને એ બટેટાની પતરી બનાવે રાતના બાફે, રાતના પલાળી દે, સવારના બાફે. પણ એ પલાળી દે ને એ પાણીની નીચે આટલું વેત એક જેટલું તો સ્ટાર્ચ હોય. ઉખાડો ને તો ઉખડે નહીં, ચમચોલીને ઉખાડો પડે. એના હું પાપડ બનાવું.